જ સમજાતું નથી, મને એ જ સમજાતું નથી કે અત્યારે આવું શેણે થાય છે. આ બિચારા આ ફૂલડા ડૂબી જતા ઓલા પથરા તરી જાય છે. હે ફાંસી ઉપર દંડ પામે, આ ફાંસી ઉપર દંડ પામે બિચારા ચોર મુઠ્ઠી જાહેરના ઓલા લાખો ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે અમારી ગાયના મુખમાં અટાણે એક સૂકું તણખલું ઓલા લીલાછમ ખેતરો ગાંધીનગરના આખલા ચરી જાય છે. મને એ જ સમજાતું નથી. હે અટાણે આવું હેણે થાય. વાહ, મારા મિત્રો કહેતા ભક્તોને ખાસ નમ્ર વિનંતી, આગળ સ્થાન ગ્રહણ કરો. વચમાં એક નાની એવી સૂચના લઈ લો. કુદરતે આપણને કાંઈક આપ્યું હોય ને, તુલસીદાસજીએ કીધું કે पंखी पानी पीने से, पंखी पानी पीने से घटे नहीं सरिता नीर, एम धर्म करे धन नहीं घटे, सहाय करे रघुवीर. तो આપણે જેની એક વર્ષથી આપણા બ્રહ્મ પેલેસના મંદિર વિશે ચેતકના પક્ષી જેમ ચોમાસાની રાહ જુએ ને, એમ આપણે રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે આ બ્રહ્મ પેલેસની અંદર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ આવે. તો આવતીકાલે આપણા દેવની શ્રી મૂર્તિ પ્રતિષ્ઠા છે. તો એના મૂર્તિની નીચે સ્થાપના કરવા માટે જે કોઈ ભાઈઓ બહેનોની અંદર દિલની અંદર ભાવનાથી સોનું, ચાંદી કે કોઈ પણ જાતની ઝવેરાત હોય અને ભગવાનને અર્પણ કરવાની ભાવના હોય ને, મારા વાલા આવતીકાલે સવારે 8 વાગ્યા પહેલા અહીંયા ઓફિસ પાસે જમા કરાવી દેશો, એવી મારી ખાસ નમ્ર વિનંતી. આપણે આજે 5 દિવસથી આ કાર્યક્રમ ચાલી રહ્યો છે. ઘડીક રાસ ગરબા, પ્રસાદ મહોત્સવ, એક સાઈડ ની અંદર આપણો હવનનો કાર્યક્રમ ચાલી રહ્યો છે, અહીંયા સંગીતની સંધ્યા ચાલી રહી છે. નવું આપણા ખેડૂતના દીકરા બેઠા છે બધા, ગોળ જેવી મજા નથી બાપલિયા. આ બધું નવું કરો ને. અમારામાં સૂત્ર કીધું, ધી લાઈફ ઇઝ નો રેસ્ટિંગ બટ એ મૂવિંગ. જિંદગી ગોળ રાખજો, જિંદગી ગોળ રાખજો, કારણ કે તમે ભાઈ તમને ટપવો ન પડે. આ તો જેને ટપવો પડે એના માટેની વાત છે. તાલિયું પાડતા રહેજો, મફતની છે ભાઈ. હા, કારણ કે ખેડૂતનો દીકરો જ્યારે બાજરી વાવવા જાય ને તો બાજરીનો દાણો ગોળ હોય. ઈ વાવે ને એટલે મુઠ્ઠી એની ગોળ થાય. ઈ વાવે ને તો ઓયણીના તૈણી ભૂંગળા ગોળ જ હોય. ઉગીને જયારે રાડું થાય ને તો રાડું ગોળ જ હોય, માથે લોથો આવે ને તો લોથો ગોળ હોય. એને દાંતવડે તમે વાટજો, દાંતવડું તમારું ગોળ હોય, વાઢો ને તો ઈ ગોળ. વાઢીને ઓપનેરમાં નાખજો, ઓપનેરના તમામ ચકડા ગોળ. બાજરો આવશે તમારા તપેલામાં, તપેલું તમારું ગોળ. બેનો નાખશે ઘંટીમાં તો ઘંટીના પાણકાય ગોળ. લોટ આવશે કાથરોટમાં તો કાથરોટ તમારી ગોળ. માલપા નાખશે બેનો પાણી તો એનો લોટોય ગોળ. પાણી નાખીને આમ ફેરવે ને તોય ગોળ, એનો પીંડો કરો તોય ગોળ. એનો ગોળીનું કરો તો ગોળ, એને પાટલી ઉપર મૂકો તો પાટલી ગોળ, એની માથે વેલણું ફેડો વેલણે ગોળ. રોટલી તૈયાર થાય તોય ગોળ, એને તાવડી ઉપર નાખો તો તાવડી ગોળ. મારા બાપલિયા, જ્યાંથી જન્મ થયો મરે ત્યાં સુધી ગોળ રહી તો જિંદગીમાં સુખી થાવ. લાંબા ગોળ દડા જેવા તમે રહો, ગોળ દડા જેવા તમે હશો ને તો નાનજીભાઈ ના નેવે હલવાણા હશો તો હેઠે આવશો. બાકી લાંબી મોય જેવા થઈને જો હલવાણા તો ઓલો સાળવા વાળો કાઢી નાખશે બાપલિયા. ભાઈ ભાઈ, અરે પણ હું તો કાલ નો જોઉં છું બધાના, આપણા ભક્તોના મોઢા તો જોવો, હસતા મોઢા હોય, હરિભક્તોના મોઢા દાંત કાઢતા હોય. એટલે અમારામાં કીધું કે હસતી આવી જિંદગી જીવવી સસ્તી નથી.
હસ્તી આ જિંદગી જીવવી સસ્તી નથી. આવા બધા હસતા માનવીને દબાવવાની આમાં કોઈની જબરજસ્તી નથી. આ દુનિયામાં ઓલા છાપાની પસ્તી પણ સસ્તી નથી. આવી બે મણ ફૂલેલી ફાંદમાં અટાણે બે રોટલી પસ્તી નથી. રહેમ છે જગતમાં, કોઈને ગરીબી ગમતી નથી. અખો કે હું કરું અટાણની અધર્મી દુનિયા અમને ગમતી નથી. વાહ મનસુખ ભગત, વાહ. અરે અરે, તો હવે આજે બપોરનો તાલાવેલી કરીને હું વાત કરું છું કે માણસ બાકી હરિભક્તો બેઠા છે, પણ મારી એક નમ્ર અરજ છે કે દેશ દેશાવરની અંદર આપણા આનંદી શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનનો માહોલ વાઈ રહ્યો છે. પણ કુકાવાવની અંદર 1% વર્ગ એવો હોતે છે કે એને ખબર હજી નથી. કુકાવાવની અંદર 1% વર્ગ એવો છે કે એને હજી ખબર નથી કે બ્રહ્મ પેલેસ ની અંદર શેની સ્થાપના થાય છે. તો ફક્ત હું મારા માટે એક જ મિનિટ બહેનો ભાઈઓ માટે લઉં છું. આપણામાં કીધું ને કે કઈ લઈને નથી આવ્યો ને કઈ લઈને નથી જવાનો, માટે બે હાથ ખાલી કરીને જવાનું છે. તો દરેક બહેનો ભાઈઓ બાળકો વડીલો અને ખાસ મારા મિત્રો તેમજ સ્ટેજ ઉપર બેઠેલા બધા કલાકારો, દરેક વ્યક્તિ કેમેરા વાળા ભાઈઓ તમારા કેમેરા બધા ઉપર કરજો. આગળ બહેનો માથે બે હાથ ઊંચા કરી અને મોટા પાયે જય જયકાર એવો કરો કે આજુબાજુના 20 કિલોમીટરના વિસ્તારની અંદર ખબર પડે કે ભાઈ નહીં, કુકાવાવના પાદરની અંદર અનાદિ સંપ્રદાયનો અત્યારે જય જયકાર રહી રહ્યો છે. તો મારા વાલા ભાઈઓ બહેનો બધા પોતાના એક વખત બે હાથ ઊંચા કરો. વાહ, ધન્ય છે. બોલ અનાદિ શ્રી કૃષ્ણ ભગવાનની જય. તાય શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. એ જોઈએ એવું મારા બાપલિયા રાડ નથી નાખી ભાઈ. જેમ ખડે ભેહનું પાડરું છૂટું ને રાડ નાખો, એકવાર નાખી દેજો. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. વાહ, આને ભાઈ બાપલિયા મોજ કહેવાય, મોજ. હે, આમાં તો મજા મજાની વાત કરી આપણે. હું મારા ગામની અંદર બેઠો તો ને 5 અમારા ગામના વડીલો બેઠા હતા. મેં દાદાને વાત કરી, દાદા જિંદગીમાં તમને હું શું આપું તો તમને આનંદ આવે? મન કે કિરણભાઈ, જો તમને હું એક સાચી મારી સલાહ દઉં, હું એક આ ગામનો જમાય છું ને એટલે થોડોક કાબુમાં છું. એટલે અમારા લાગતા વળગતા કોઈ હોય ને તો ખોટું લગાડતા નહીં ભાઈ. અને ઇન કેસ ખોટું લાગે થાય કરી લેવું. ભગવાનના શરણમાં છું ભાઈ. હા, તો દાદા મને કે મને તમે 5 લાખ રૂપિયા રોકડા આપી દો ને તો જિંદગીમાં રૂપિયા સિવાય મજા નથી. મેં કીધું સારી વાત છે દાદા. હાલો નાનભાઈ તમને હું વાત કરું, તમને હું જિંદગીમાં આપું તો મજા આવે. મંડકી એક લાડવાની ડોલ ને એક ગાંઠિયાની ડોલ ને એક અડદિયાની ડોલ ને એક મોહનથાળની ડોલ, ડોલું આપી દો, આખો દી ખાતા કરો ને હૂતો રહો. જિંદગીમાં એની જેવી મજા નથી. ત્રીજા બાપાને મેં વાત કરી, મેં તો બાપા તમને હું જિંદગીમાં હોય મજા આવે? મન કે ઇંગ્લેન્ડ ને આફ્રિકા, લંડન ને સ્વિટરલેન્ડ ને ઇટાલી ને મસ્કત ને દુબઈ ટિકિટ આપી દો, ઓલ વર્લ્ડ ની અંદર જાત્રા કરો. જિંદગીમાં એની જેવી મજા નહીં. પાંચમા બાપાને મેં પૂછ્યું કે જિંદગીમાં બાપા તમને શું હોય મજા આવે? મન કે એક એર કન્ડિશન રૂમ આપી દો, 29 નું ટીવી આપી દો, ડનલોપ નું ગાડલું આપી દો, એક ફ્રીજ આપી દો, પુસ્તક આપો, વાંચો ને હૂતો રહો. જિંદગીમાં શેની મજા છે? એમાં અમારે કુકાઓ એક ભાઈ ભગત ભેગા છે. મેં તમને શેમાં મજા આવે? મન કે ઈ ભર ઉનાળો હાલ્યો જતો હોય, આખા શરીરે ખહ નીકળી હોય અને ઈ વાણ વાળો ખાટલો હોય ની ઢવેડ આવતી હોય અને જે ઢવડીએ જે લોહી નીકળે ને એ મજા જિંદગીમાં શેમાંય ન આવે. એટલે માણહે મજામાં ફેર. હે વાહ. હમણાં એક જે અમારા માથમાં તો મેળ નહોતો, હમણાં એક ભાઈ મને હોટલમાં લઈ ગયા. હોટલમાં ગયા એટલે હોટલમાંથી જમીન અમે બહાર નીકળતા હતા ને ત્યાં એક માજી અને એક દાદા જમતા હતા. એમાં દાદા જમતા હતા ને ત્યાં લગી માજી એને પવન નાખે વ્યવસ્થિત. પછી દાદાએ જમી લીધું, પછી માજી જમવા બેઠા. માજી જમતા ત્યાં લગી દાદાએ પવન નાખ્યો. અરે મેં તો વાહ, યુગ બાકી બદલો, બાકી માણસનો મગજ નથી બદલો. મેં દાદાને પૂછ્યું, દાદી તમારે આ 70-80 વર્ષના ગટપણે તમારે સારું બનાવ બને છે, બધું વ્યવસ્થિત પવન નાખો છો, પ્રેમ સારો? મન કે પ્રેમ નો આમાં કઈ છે નહીં. મેં કીધું કેમ? મન કે બે વચ્ચે 32 એક જ છે.
ઈ ખાય એટલે હું નવરો ને હું ખાવ એટલે ઈ નવરી. કે ગોઠવું તો કરું મારા બાપલિયા. વિચાર કરજો, દાનનો પ્રવાહ વહી રહ્યો છે. તારીખ 1 એટલે આવતીકાલે, કાલની છેલ્લા દિવસની રસોઈનો ટોસુમાં ખર્ચ જયાબેન દયાળજીભાઈ મનાણી ના હસ્તે સુચિત્રાબેન કમલેશ મલાણી અને ગિરીશભાઈ દયાળજી મનાણી તરફથી છે. 5101 લલિતભાઈ વ્રજલાલભાઈ ટાંક મુંબઈ મલાડ તરફથી છે. તો આને જ્યારે દાનનો પ્રવાહ વહે તે બારા બાપલિયા તાળી વગાડવામાં કોઈ કઈ કરશો નહીં હો. જો તમને એક મારી ખુદની વાત કહી દઉં કે ડોક્ટર હોય ને એમાં લખ્યું હોય કે ડોક્ટર શિરીષ બી પટેલ MBBS, ડોક્ટર ની એક ડિગ્રી હોય. કોઈ પણ વકીલ હોય ને એમાં લખ્યું હોય કે નવનીતભાઈ R પટેલ LLB BCom LLB BSc LLB એમ હોય. એમાં અમારા કલાકાર હોય ને એમાં અમારી વાહે HP લખેલી ડિગ્રી આવે. HP એટલે હરક પદુડો. એટલે તમે તાળી વગાડો તમે ફાટી જાય. અમારે બીજું કઈ નથી જોતું, અમારે તમારી તાળી જોઈ છે, દાદ જોઈ છે મારા બાપલિયા. કારણ કે તાળી વગાડો તો અમને ખબર પડે કે અમારું દૂધ માટલામાં ઢોળાય છે કે હેઠું જાય છે મારા બાપલિયા. તો દાનનો પ્રવાહ વહેતા રહેજો. તો હવે અમારા બેનશ્રીને નમ્ર વિનંતી કરું કે પોતાના કંઠે હવે થોડી વાર ભજન સંધ્યાનો કાર્યક્રમ ચાલુ કરશે. બાળ કલાકાર Yeah.
है मारा बापलिया, तो जितनी भी चाहे भगा ले मुझे, तुझे मंजिल तक पहुंचा दूंगी, लेकिन साले जरा सी भी निंदली तो साले मिट्टी में मिला दूंगी। हमना एक दी मारू गाडू लઈને નીકળ્યો, એક જણો મારી મોર થયો, મન કે આવડે છે, મેં કીધું ભાઈ લાવા દે ને, આવડે છે તો લઈને બેઠો છું। પછી ધીરે કરીને ગાડી લઈને હું મોર પાછોય મારું હુર કરીને મોર થયો, પાછો મને કે તમને કહું છું ગાડી આવડે છે, મેં કીધું કાકા આવડે છે તો એ તો હું હાકું છું, એમ કરી પાછોય આગળ વયો ગયો। અડધી કલાક મેં ગાડી હાકી ને આગળ જ્યાં પહોંચ્યું તો ઈવડો એ ખાડામાં પીડ્યો તો ઊંધામાંથી। મેં કીધું કાકા તું મને એમ કેતો તો કે આવડે છે આવડે છે, મેં તને આવડે છે? મન કે એટલે પૂછતો તો કાની બ્રેક ક્યાં આવે। કોકની ગાડી પકડી બેહી ગયો, પણ એને ખુદ ને ખબર નહોતી કે બ્રેક ક્યાં આવે, એટલે મને પૂછતો તો કે આવડે હે। અવિરત દાનનો પ્રવાહ ચાલી રહ્યો છે, પણ એક પેલા શરૂઆતની અંદર પેલા નાની એવી જે બાળકી અશિતા છે ને, એમને નમ્ર વિનંતી કરું છું કે દિનેશ મહારાજ તરફથી એમને 51 રૂપિયા આપવામાં આવે છે, તો લઈ જાય તાળીના ગગડાટથી। આપણે જેમ વાત કરીને મહારાજની મૂર્તિની નીચે આપણે જે સોનું પધરાવવા માટે અત્યારથી નથી, દાનનો વિચાર કરજો। અત્યારે મારી પાસે 10 કાગડા હાલની અંદર આવી ગયા છે, તો મોઢું નહીં કરતા, કારણ નાણું મળશે પણ આ ટાણું નહીં મળે, વિચાર કરી લેજો। ઘણી વખત આપણે કીર્તન ની અંદર ગાતા હોઈએ છે ને કે બધું મળે છે, આ ઘણી વખત અમારે નથી કહેતા કોઈ કોઈનું નથી રે, કોઈ હવે બાપા તમે કોઈના છે હે? જો તમે કોકના ત્યાં હોત તો આ ગણા 15 કાગળિયા છે એની જગ્યાએ મારી પાસે 20 થવા જોઈએ, સવારે 8:30 વાગ્યા લગી મારી પાસે જગ્યા ન હોવી જોઈએ। તો મહારાજની મૂર્તિ નીચે મગનભાઈ પોપટભાઈ રાખોલિયા કુકાવા વાળા એમના તરફથી 2 સાંકળા અને 1 વીટી પધરાવા। हाँ बीजू खास एक ताली थोड़ी વાર 5 મિનિટ વગાડજો। મોટા મોટું દાન મન નથી લાગતું બીજું દાન કોઈ કરી શકશે, આ તો તાળીઓથી વધાવી દો, મોટું દાન બતાવી દઉં। વાહ! અને મારા બાપલિયા દાન બોલું ભેગા અહીંથી 10 જુવાનિયા ઊભા થવા જોઈએ, અને મારે રમેશભાઈ ને વિનંતી કરું કે નાચવા વચમાં ઊભા રહી જાવ, તબલ થી તૈયાર થઈ જાવ, મારા બાપલિયા હું દાન બોલું। હાલો, આપણા બ્રહ્મ પેલેસ ની અંદર અનાદિ શ્રી કૃષ્ણનારાયણ ભગવાનની મૂર્તિ માટે સોનાનો એક રજવાડી હાર, 3 અંગૂઠી એટલે કે વીટી, કાનના ઝુમર તથા 1 લકી, આમ 15 તોલા સોનાનો સેટ। સાંભળો, હજી એમ નથી, આ મંદિર માટે છે એવું નથી, એમને એટલે દિલની અંદર ગદગદ થઈ ગયો કે આ મંદિર તો ફૂલવાડીનું મંદિર, તો એને ફૂલવાડીના મંદિરને પણ આટલું જ દાન આપ્યું છે। તાળીઓથી ગગડાવીને બધા અનાદિ શ્રી કૃષ્ણનારાયણ ભગવાનની જય। હે અવતાર ધરિયા આપતે તો તમારે
નિત રાખજો રે નિજ દાસની પણ રાખજો ઢોલ ટેટે શરણાઈશો હાલો પગત ઢોલ ટેટે શરણાઈશો ત્રિગબાંગ પખાલ થાય બોલે અરે દિગ દિગ સુર પેર પેર ફર ઘટ ઘટ ફેર ફેર હુકો પર હેર હેર નટવર નાતે રે જીરે હુકો પર હેર હેર નટવર નાતે બીજું મગનભાઈ પોપટભાઈ રાખોલિયા કુકાવા વાળા એમના તરફથી ડાયમંડ નો સેટ મહારાજને અર્પણ કરવામાં આવે છે. ત્યાર પછી ભૂપતભાઈ લાલજીભાઈ ઢોલરિયા અમરેલી વાળા તરફથી પણ ડાયમંડ આપવામાં આવે છે. ત્યાર પછી શેડુભર વાળા ભગત એમના તરફથી પણ ડાયમંડ આપવામાં આવે છે. અને ભગવાન ભરોસે 2 સાંકળા અને 1 વીંટી ભગવાનને અર્પણ કરવામાં આવેલ છે. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ. હવે આપણે નાશા પણ કોઈએ એમ પૂછ્યું કે દાન આપ્યું કોણે? હે તો આ દાનના શ્રી સોનલબેન મનસુખભાઈ ચાવડા હસ્તે પ્રતાપ, સુરજ, દીક્ષા અને અભય તથા એના મોટા ભાઈ શ્રી માવજીભાઈ રામજીભાઈ ચાવડા હસ્તે અનસુયાબેન અને અમરશીભાઈ રામજીભાઈ ચાવડા એમના નર્મદાબેન હસ્તે તેમજ સહપરિવાર હસ્તે આપણે આ ફૂલવાડી તેમજ કુકાવાવ બ્રહ્મ પેલેસ ની અંદર જે આપણે દાન અર્પણ કરવામાં આવેલ છે. તો બીજું કે હવે આવતીકાલે સવારે જે આપણે મૂર્તિ પ્રતિષ્ઠા છે ને, ઘણા બહેનોને એમ થાય કે આવતીકાલે શું કામ ભાઈ, આજ જ દઈ દેવું હે? તો ઈ બહેનોને હું ખાસ નમ્ર વિનંતી કરું છું કે સોનાનો કે ચાંદીનો જે કાંઈ મહારાજને અર્પણ કરવા માટે દાન હોય ને, અત્યારે પણ અહીંયા સ્ટેજ ઉપર આવી અને આપી શકો છો. ફૂલ નહીં તો ફૂલની પાંખડી. આજે દાન કરવા માટેનો અવસર છે. કારણ કે હવે આ દિવસ આજની જે 30 તારીખ અને 1 તારીખ છે ને, 1/5/2009 હવે બીજી વાર નહીં આવે. તો મારા વાલીડા ભક્તો અત્યારે બેઠા છે ને બધા હસમુખા, તો દાનનો પ્રભાવ વહેરજો. હવે જે દાન બીજું આવ્યું છે ને મૂર્તિની નીચે પધરાવવા માટે, તો કસ્તુરબેન હરજીભાઈ ગોખરવાળા એની સોનાની કડી એક આવેલી છે. ત્યાર પછી હેલિતબેન જગદીશભાઈ દેવાણી હીરા 4 નંગ એને મહારાજની મૂર્તિ નીચે પધરાવવા માટે અર્પણ કરેલ છે. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. આજનો જે આ કાર્યક્રમ છે ને, શ્વેતાયન યોગ મંડળ ઘનશ્યામનગર તરફથી વિચાર કરજો, આ 4 દિવસથી જે અવિરત આપણો કાર્યક્રમ ચાલી રહ્યો છે ને, એની અંદર જે આ છાશનું વિતરણ એ પણ આ ઘનશ્યામનગરના યુવક મંડળના ભાઈઓ છે બધા. ત્યાર પછી હાલની અંદર જે શરબત આપણા જેના મગજ ગરમ થઈ ગયા એમ કહે ને, તો એને ઠંડા કલેજા કરવા માટે તેને શરબતનું પણ વેચાણ આપણે ઘનશ્યામનગર વાળા શ્વેતાયન યુવક મંડળ કરેલ છે. અત્યારે પણ ચાલુ છે. મેં કીધું હવે બામાનો કંટાળો આવે તો શરબત પી લે એક ગ્લાસ. હે વાહ ભાઈ વાહ, તાળીઓના ગગડાટથી વધાવીએ. હવે આપણો આગળ આપણો કાર્યક્રમ ચાલુ કરશું. આપણે એમ વાત કરતા હોય કે ભાઈઓને મગજમાં યાદ, ઘણી ભાઈઓને આપણે એમ કહે કે તમને શ્વેતાયન ભગવાનના કીર્તન યાદ છે? મને કે આવડતું નથી. કેમ ભાઈ નથી આવડતા?
આમ આગળ એમ પૂછ્યું કે 20 વર્ષ પહેલા તમારા લગ્ન થયા એનું કઈ યાદ છે? તો હા ઈ યાદ છે, ઓલા મંજુબેન આવ્યા હતા, જો ને ગાડું ઊંધું પડ્યું હતું, હે ઓલા નંદુમાં નહોતા આવ્યા, મનસુ કયો રિહાણો, ઈ યાદ છે ને કાલનું એને યાદ નથી. રસ દાખવશો ને તો કોઈ પણ વસ્તુ આપણને કંઠસ્થ થઈ શકે. આની અંદર રસ રાખવો જોઈએ. હમણાં આપણે એક વાત કરીએ કે આમાં તો છે ને હમણાં હાસ્ય કલાકાર હોય ને, અમને ક્યાંય અમારા બાપા છે ને ખરેખર ન જવા દે, એવા કામમાં નબળા કામમાં અમને ન જવા દે. તોય છતાં એક જગ્યાએ ગયો તો માજીની પાસે બેહી ગયો તો કોઈ પણ કાંઈ કરતા કાંઈ નહોતું કંઠસ્થ થઈ શકે. મેં કીધું મને બધી ખબર છે ને કાંઈ નહોતું, પણ મને હવનારાયણ કયો ને હું આવ્યો છું તો પછી સાંભળી તો જાવ. આપણે એક વાત કરીએ, મને કે કાંઈ નહીં, તમારા દાદા સવારે 7:30 ઉઠ્યા, ક્યાંય અમારા 4 ભાખરી ખાધી, 9 વાગે કે મને પેટમાં બળે છે, રાબ કરી દે તો 3 સાલિયા રાત પીધી, 10 વાગે 1-1.5 પોપૈયું ખાઈ ગયા, બપોરે 7 રોટલી દાળ ભાત શાક ને પેટ ભરીને ખાધું, રોંઢો થયો, મને કે હજી પેટમાં બળે છે, 2 કળશા સાય પી ગયા, હાજે ખીચડી કટી ખાઈને તમારા દાદા હુતા ઉઠ્યા જ નહીં. હવે કોડો ખાઈ ગયું કેટલું, સવારથી હાંજ લગી એને ખાવાનું જ કામ કર્યું, કાંઈ કામ ન કર્યું. અને છતાંય બાનો એમ કહેતા સમજ્યા, જેની આયા જરૂર છે એની ન્યાય જરૂર છે. ન્યા હું કાંઈ રસોઈ ઘર બનાવ્યું છે? તો હવે હું અમારા બેનને વિનંતી કરું કે 2 કીર્તન બોલશે, ત્યાર પછી આપણો હાસ્યનો પણ હારોહાર કાર્યક્રમ ચાલુ રહેશે. તો આ દૂરદર્શનનું કુકાવાવ કેન્દ્ર છે. આજના તાજા અને ખખડી ગયેલા સમાચાર કુકાવાવ કેન્દ્ર તરફથી ફેંકવામાં આવે છે. આજે સવારે 7 વાગ્યાના સુમારે અરબી સમુદ્રની અંદર એકાએક આગ લાગતા 70 માછલીઓના મૃત્યુ નિપજ્યા હતા. કુકાવાવની બજારમાં આવેલ એક કરિયાણાની દુકાન ઉપર બદમાશ કીડીઓએ ગોલના વિલા ઉપર હુમલો કર્યો હતો. ઇન્સ્પેક્ટર તે હુમલો નિષ્ફળ બનાવ્યો હતો. કુકાવાવના પાદરમાં આવેલ એક સ્મશાન ગૃહમાંથી 7 મરદાઓએ એકી સાથે ભાગી છૂટવાનો પ્રયાસ કર્યો હતો. 3 મરદાઓ રંગે હાથ ઝડપાઈ ગયા છે, 4 હાલમાં ફરાર છે. સમાચાર પૂરા થયા. હવે ખોવાયેલા અંગેની જાહેરાત. અમારા ભાઈ શ્રી ચતુરભાઈ ઘેરથી કહ્યા વગર ચાલ્યા ગયેલ છે. તો જે કોઈ ભાઈને તેમનો પત્તો મળે એને 3-4 પાટા 4-5 ગડદા મારી દૂર ખસેડવા વિનંતી. ભાઈ શ્રી ચતુર, તમે ઘેરથી ગયા ત્યાર પછી તમારા બાને રોટલો ખૂબ જ ભાવે છે, તો આવવાનો પ્રોગ્રામ કરતા હો તો 5 દિવસ પાછો ઠેલવા વિનંતી. લિખિતન તમારો કપાતર બાપ. તો હવે આપણા કલાકારોની અંદર નવા કલાકાર શ્રી રસિકભાઈ પટેલ પોતાના કંઠે, પોતાની આગવી કંઠે, મોર તહુકાની કંઠે આપની સમક્ષ ગીત રજૂ કરે છે. રસિકભાઈ પટેલ. બોલો નાદે શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. શ્રી લાલજી મહારાજની જય. શ્રી હરિ શરણાગતિ સંત મંડળની જય. શરણાગત નારદયે વસો સંતે તણા સિરતાજસો. अपराधने जोसो नहीं आदासना नाथ आपसो अंते तमारा दास ने निज धाम मां सुख दाखजो हे विश्वना स्वामी तमे निज दासनी पत राखजो गुलाबना फूल सखी गुलाब
गुलाब ना फूल सखी गुलाब ना फूल श्वेतायन प्यारा बहु गुलाब ना फूल गुलाब ना फूल सखी गुलाब ना फूल श्वेतायन प्यारा बहु गुलाब ना फूल
ने प्यारा बहू गुलाब ना फूल।
અમારા ગામની અંદર એક દાદા હે ને બજારમાં ક્યાંક સમકતું પાડી ગયા. ડપ નારાના વાંકા વાળી મુઠ્ઠી પકડી લીધી. ત્યાં તો 4-5 છોકરા ફરતા ભેગા થયા. દાદા તમને કાંઈક જડ્યું, દાદા તમને કાંઈ જડ્યું. દાદા કે મને કાંઈ નથી જડ્યું. તો એક છોકરો કે મારા 50 રૂપિયા ખોવાઈ ગયા, એક કે મારી ઘડિયાળ ખોવાઈ ગઈ. દાદા બતાવો. દાદા બતાવે નહીં. મેં દાદા જે હોય આ છોકરાઓને બતાવી દો, જોવાય નહીં નકર લુગડા ફાડી નાખશે. મન કે તાર જોવું જ છે. મેં કીધું હા. મને કે લે તને બતાવું. મેં તો શું છે? મન કે અટાના જોવાની આળા થૂકે કેવું લાગે, રૂપિયાનો સિક્કો હોય એવું. હા, ઘણી વખત આવું બનાવ બનતો હોય. હમણાં આ જો તમે ચશ્મા વાળાની વાત કરીને, આપણે ચશ્મા વાળા જયારે બેઠો ને એની રે બહુ એને ઘરે ન બોલાવે. આળાને ઈ ચશ્મા વાળા આપણી ઘરે આપણી ટીપોઈ ઉપર આપણી રકેબીમાં આપણી ચા પીતો હોય ને તો આમાં ઉડાડે. આપણે કે શું છે? તો કે અંદર કીડી છે. આપણે વળી ઘરમાં પાછી ચા લઈ જાય, ફરીવાર ગૌણે ગાળે પાછી આળાને ગુડીએ તોય પાછું આમ કરે. આમાં આપણે કે કેમ? તો કે હજી અંદર કીડી છે. કાકા કીડી ન્યા નથી, ઓલી કાસ ઉપર સોટી છે, ફરફર ફરફર કરી આખા ઘરમાં આટા મારે, તોડવી નાખે હો આપણને. હે આ ઘણી વખત નથી આ જ્યોતિષી ને આપણે આ વશમાં પડી જાય ને ઘણી વાર અમુક લોકો જોવરાવે બહુ. સમજ્યા? જ્યોતિષી તરત જ એમ કે સમજ્યા ભાઈ તમારી કપાળની કરસલી ઉપર જોવામાં આવે તમે ભાઈના ભમરાળા છો. તમારા જમણામાં ધોઈને આવીને ડાબાએ થયું જાય. તમારા ભાઈ ભાંડોરે મેળ નથી, કુટુંબ કબીલામાં જામતી નથી, પેટને દુખાવો કોઈને વાત કરતા નથી, તમારી મનોકામના બહુ ઊંચી છે, પરિપૂર્ણ થતી નથી, તમે દુનિયાના કામ કહો કે તમારા કામ કોઈ કરતું નથી, રાહુલ કેટું આડા ફરે છે ને મંગળને તમારે મેળ નથી, શનિવાર રહેતા જાઓ, 11 દિવસે નવના કોઠે ગાયનો પોદળો ખાતા જાઓ. હરી હરી વેમની કોઈ દવા નહીં બાપ. અત્યારે સાથે સાથે થોડોક દાનનો પણ જે પ્રવાહ હાલી રહ્યો છે ને, તો મંદિરની મૂર્તિની નીચે જે આપણે સોનું પધરાવવાની જે વાત થઈ ને, તો એમાં ગોદાવરીબેન ભીખાભાઈ દેવાણી કુકાવાવ એના તરફથી સોનાની એક વીટી પધરાવવામાં આવે છે. શ્વેતાયન ભરોસે ચાંદીના સાંકળા 2 અને કવડા પણ 2 રામ ભરોસે છે. પછી રંજનબેન રાજેશભાઈ ધાનાણી, રંજનબેન રાજેશભાઈ ધાનાણી તરફથી ચાંદીના સાંકળા 2. ત્યાર પછી રસિકભાઈ દેવશીભાઈ મુંગલપરા અમરેલી વાળા સોનાની વીટી 1. ત્યારબાદ રમેશભાઈ રવજીભાઈ દેવાણી જાત્રુડા ગામના છે, એમના તરફથી સોનાની એક વીટી છે. ત્યાર પછી મિત્તલબેન મહેશભાઈ રાજકોટ વાળા એમના તરફથી સોનાની 2 બુટી મહારાજને અર્પણ કરે છે. ત્યાર પછી શિલ્પાબેન હિંમતભાઈ દેવાણી કુકાવાવ એમના તરફથી સોનાની વીટી 1. ત્યાર પછી આશાબેન મનસુખભાઈ ક્યાડા, આશાબેન મનસુખભાઈ ક્યાડા સોનાની કડી 2, એમનું ગામ રાજસ્થળી છે. ત્યાર પછી શ્વેતાયન ભરોસે સોનાનો એક ઓમકાર તેમજ એક કવડો આંગળીના અંદર પહેરવા માટેનો શ્વેતાયન ભરોસે છે. ત્યારબાદ શારદાબેન રવજીભાઈ સાંગાણી ગોખરવાળા ગામના છે, એમના તરફથી સોનાની કડી 1. પછી મંજુબેન નનુભાઈ રાખોલિયા કુકાવાવ વાળા એમના તરફથી સોનાની 1 વીટી અને શ્વેતાયન ભરોસે સોનાની વીટી 2 અને ચાંદીના સાંકળા 2. ત્યાર પછી દ્રષ્ટિબેન હરેશભાઈ, વિચાર કરજો કચ્છના અંજારની અંદરથી આવ્યા છે, દ્રષ્ટિબેન હરેશભાઈ ચાંદીના સાંકળા 2 છે. પછી કિરણબેન ચંદુલાલ એ પણ અંજારના છે, એની સોનાની બુટ્ટી 2 છે. ત્યારબાદ જીવીબેન બબ્બાભાઈ દેવાણી ચાંદીના સાંકળા 2. આ ભગવાનની મૂર્તિની નીચે જ્યારે કાલે પ્રતિષ્ઠા થશે તો એની મૂર્તિ પધરાવવા માટે તાળીઓથી વધાવશો. બીજી વાત તો આપણે એક ખાસ છે કે આપણા ભાઈઓને એક મારી નમ્ર વિનંતી, આ દાનનો જે અવિરત ધોધ ચાલી રહ્યો છે ને, તો ફૂલ નહીં તો ફૂલની પાખડી આપણે જ્યારે અર્પણ કરવાની હોય ને, તો આપણે મંદિરની અંદર આરસનું પણ કાર્ય ચાલુ છે. તો
આપણે આરસના 1 ફૂટના રૂપિયા 150 એટલે કે 150 રૂપિયા આપણે ચોરસ ફૂટનો ભાવ રાખેલ છે. તો યથાશક્તિ જે કોઈ ભાઈઓને જે કાંઈ આપણે આરસ પેટે લખાવવું હોય ને એ પણ અહીંયા સ્ટેજ ઉપર આવી અને આજે છેલ્લો દિવસ છે ને આપણી પાસે, તો જેના દિલની અંદર ભાવ ના હોય ને એ અહીંયા સ્ટેજ ઉપર આવી અને આરસના 1 ફૂટના 150 રૂપિયા છે તો એ લખાવી શકશો. તો આપણે એક વાત કરીએ, સંગીત સંધ્યા ચાલી રહી છે ને એની અંદર તબલચી બેઠા છે, પણ તબલચી નથી તો એવું કઈ નથી કે તબલચી હોય તબલા વગાડે. અમે મોઢે તબલા વગાડીએ, જરા વોલ્યુમ આપજે મારા બાપુલિયા. હાલ શરૂઆતની અંદર હું એક હીચ વગાડું છું. જે આમાં તબલાના તાલની અંદર હીચ, ચલતી, દોઢી, પાલી, ત્રિતાલ, છતાલ, અઠિયો ને ઠેગો, આ આપણા તાલ આવે. તો પેલા હીચ વગાડું. જો ગમે તો તાળીથી વગાડજો, તાળીથી વધાવજો ગમે તો. વાહ, હવે ચલતી. અરે મારા બાપુલિયા, હજી તો ભજન ની ચલતી હું વગાડું છું, તમે વગાડતા ને થોડીક વાર. ભજન ની ચલતી. પછી આપણે જયારે લગ્ન હોય ને કુકાઓના પાદર માંથી માંડવાથી વગાડે. અને વરઘોડો ચડે ને તે કઈ રીતે વગાડે? ઢોલ. અને વળાવે ને તઈ અરે પણ એમાં પછી બાયું ગીત હોય કેવું પડે સમજ્યા કે ડ્રાઈવર તારે આ ટેક્સી ચલાવ એ મારા આ વીરાને જલ્દી પુગાર. હવે એક તો માન માન ગોઠવાનું છે એને શાંતિ જવા દે ભાઈ. હે 2.5 વર્ષથી ગોતતા હોય તે આદમીનું ગોઠવાનું પછી કે જલ્દી પુગાર. અને ભાઈ ઢેલ્યું થઈ જાય પાછા ડ્રાઈવર ને કેમ છે કે સાયકલ માં સીટી એ વાગી રે વરરાજા. ક્યાંય ભાડે સાયકલ માં સીટી હોય, સાયકલ માં ટોકરી હોય, ટોકરી ક્યાંય શીશોટી ન હોય. હે અને બાકી વખાણ કરે. તમને વિચાર કરજો, ઘણી વખત અમારા ગામની અંદર થી જાન નીકળે તો બાયું વખાણ કરે કે લાખો એ પતિ રે સાજન એ બેઠું માંડવે. હવે એ કોઈ ખિસ્સામાં બીડી નાખ તમાકુ નાખ માવાના ન હોય, કોરે ધાકડી બેહી ગયો હોય પણ વખાણ કરે મારા બાપ. તો આપણે હવે પછીના કલાકાર ની અંદર આવે છે વૈશાલીબેન ભુવા છે ને. હા, હવે આવતીકાલે જે માતા આપણે મહારાજની મૂર્તિ નીચે જેને કોઈ સોનું પધરાવું હોય ને એ તાત્કાલિક આપણે લખાવશો. શ્વેતાયન યુવક મંડળ ઘનશ્યામનગર તરફથી અવિરતપણે છાશ તેમજ શરબતનું વિતરણ ચાલુ છે. એમની પણ આ સેવાને પણ આપણે દાદ આપીએ. હજે પણ એ આવતો દિવસ, કાલનો દિવસ, આખો દિવસ આ શ્વેતાયન યુવક મંડળ ઘનશ્યામનગર આપણી સેવામાં અવિરત ખડા છે. અને અત્યારે હાલની અંદર પણ સ્ટેજ ઉપર બિરાજમાન શ્વેતાયન યુવક મંડળ ઘનશ્યામનગરના ભાઈઓ પોતાનો સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરી રહ્યા છે. તાળીઓથી આપણે એમને વધાવીએ. તો બેન શ્રી વૈશાલી બેન ને આપણે વિનંતી કરીએ કે પધારો બાપલા, કાર્યક્રમને આગળ ધપાવીએ.
લાવ હથેળી નામ લખી દઉં બાલ મારે ભગવાન લખી દઉં લાવ હથેળી નામ લખી દઉં બાલ મારે ભગવાન લખી દઉં લાવ હથેળી નામ લખી દઉં બાલ મારે ભગવાન લખી દઉં શીશમાં શક્તિ મત લખી દઉં ગાલમાં બાલ કૃષ્ણ લખી દઉં લાવ હથેળી નામ લખી દઉં લાવ હથેળી નામ લખી દઉં બાલ મારે ભગવાન લખી દઉં ગાલમાં ગોપાલ કુંવર લખી